આ ઘરના તણીને ટાટા ખવડાવે, કોઈ તે શીરા પૂરી કરીને ખાય, હા ગોપીઓ પરસોત્તમ મહિનો નાય, હા એ પ્રભુ ભૈજાથી શું થાય? ઓલો ટાટા ખાતો હોય ને આ જબજબાવે હાવ હાવ કરી કરી, પછી કે હમણાં બાબલા ને બાપુ લેવાતા જાય, લેવાતા નહીં વૈયા જાય. હવે બાઈ ધૂન ગાતી હતી ને, હર હર ભોળા શંકુ તમારી ધૂન લાગી. એક બાઈ કે હર હર બાબલા ના બાપા તમારી ધૂન લાગી. તો કોઈએ કીધું કે આ ભોળા કેમ કેતા નથી? ઈ કે મારા ઘરવાળાનું નામ છે, હર હર બાબલા ના બાપા. આ એક ઘરમાં પતિ પત્ની બે જણા બાયતા, પછી 8-10 દી થઈ ગયા, એકબીજા બોલતા નતા. કઈ કામ હોય ને તો લખીને આપી દઈએ. મેં એક દી ભાઈએ લખીને હાઈ જાય આપ્યું કે સવારે 6 વાગે જાઓ મને જગાડજો. સવારે ઉઠો 9:30 વાગે, ચીઠી પડી હતી, 6 વાગી ગયા. ચીઠી થોડી જગાડે કે હવે તમે જાગો. એમ ખરેખર આમ તો બે માણસનો કજિયો સવારના વાદળા અને બકરીનું ઢીંગાણ, હા એનું માપ ન નીકળે. આ બકરા બાજતા આમથી એક હળી મૂકીને એક આમથી આપણે માથા ભાંગી નાખે, પણ બાજુમાં માસીની દીકરીઓ મળે એમ મળે. સવારના વાદળા એવા હોય, આજ તો 12 મેઘ ખાંગા થઈ જાય, બપોર થાય કાંઈ ન હોય. અને બે માણસનો કજિયો આપણને એમ થાય કે આજ તો રજા દઈ દે, તો બપોરે બેઠા બેઠા છાશ ની તાણી કરતા હોય. છાશ સારી હો, લઈ ગયો, કારણ કે ખટાઈશ પકડી ગયા હતા ને. હા એક છોકરાને સાહેબે કીધું કે તારું પત્ર લેખન બહુ સારું છે. ગયા તારું પત્ર લેખન બહુ સારું છે. એ કે હોય જ નહીં કે પૈસા મગાવવા આવતી જાત જાતના લખવા પડે ઘીરે. હા ઘરેથી રૂપિયા મગાવ્યા રાખે ને ભણ્યા રાખે. કેટલું ભણ્યા હોય તો રામ જાણે. અમુક પૂછી તો આખું ગામ એમ કે મારી હારી ભણતો, મારી હારી ભણતો. કેટલા ઘરે ભણ્યું હોય એ તો એની ખબર ન હોય. હા માણસ કેટલું ભણે છે એ મહત્વનું નથી, કઈ કેટલું ગણે છે એ મહત્વનું છે. હા એક ગામમાં તો ખટરાગ થઈ ગયેલો. આમાં ઘણા ઉભા રહ્યા સરપંચ ની ચૂંટણીમાં. એમાં એક જણો ઉભો રહ્યો ને ખવડિયા જેવો, એ જીતી ગયો. બોલો, કારણ કે ડાઘા ડાઘા બાઈટા, ઘણા પક્ષ કપાઈ ગયા. ઓલા ઓમાન એમાં આવડવા જીતી ગયો. ગામમાં આમ કડક થઈને આટા મારે ને એમાં વળી એક દી પટ્ટાવાળાએ ટપાલ આપી કે જિલ્લામાં મીટિંગ છે ને બધા સરપંચ ને બોલાવ્યા. એમ ભાઈને બોલાવવો જ પડે, ભાઈ સરપંચ થઈ. મેં આ તો કે નવા કપડા બપડા સીવડાવો કે આ સોયણીની સડિયું પહેરીને આટા મારો. નવી સોયણી સીવડાવી, પણ બન્યું એવું આમ પહેરીને હાંજે તો 4 આંગળ લાંબી થઈ. એની બેન આવી હતી આંટો મારવા. એની બેન ને કે બેન કે આ સોયણી 4 આંગળ કાપીને ઓટી દઈ છે ને. હવે એ કે ભાઈ મારે રાંધો ને છોકરા હારદા માંદા ને આમાં મારે કઈ હાંધવી. એને એમ થી બા ને કેવા દે. એની બા ને કે બા મારે હવે મીટિંગમાં જવું છે, આ સોયણી 4 આંગળ લાંબી થઈ છે કે કાપીને ઓટી દેજો ને. એની બા કહેવાય મને પૂરું ઉઠતું નથી, હોનું નાકું દેખાતું નથી. એની ઘરવાળી કે આ સોયણી લાંબી થઈ છે, હવે મીટિંગમાં જવું છે, જરાક આ કાપીને 4 આંગળ ઓટી દેજે ને. એ કે મેં કીધું તું સરપંચ થઈ ગયો. હા તો ઓલા ને એમ કે કોઈ આ કામ નહીં કરે. પછી વાળું કરે અને બધા હોઈ ગયા હતા. એને એમ થયું લે હું હાથે ઓટી લઉં. એમ હાથે 4 આંગળ કાપીને ઓટી અને સોયણી ટીંગાડીને હોઈ ગયો ઘસ ઘસાટ નીંદરમાં. એની બેન ને એમ થયું બિચારો મારો ભાઈ હું આટો મારવા આવીને કામ સીધું. 4 આંગળ કે હું સોયણી એની નું ઓટી શકું. બિચારાને દુઃખ થયું હોય છે. ભલે એ હું તો એને નથી જગાડવું, લાય હું કાપીને ઓટી દઉં. તે બેને સોયણી 4 આંગળ કાપીને ઓટીને પાછી ટીંગાડીને હોઈ ગઈ. ત્યાં ઓલાની બા જાગ્યા ને એને બિચારો સરપંચ થયો. દીકરા તો દેવની વાલા હોય. છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. હો લાઈ કે એ બિચારો ભલે હું તો જગાડવો નથી, એને 4 આંગળ થબી નાખી અને ઓટી ને અહીંયા મૂકી દે. કોઈ દી નહીં તે દી એની ઘરવાળી વળી 3:30 વાગે જાગી. કે બિચારા ગમે એમ તો ઈ છે ને, ઈ છે તો આ ચૂડી ચાંદલા ને બધું છે. અમારે થતું ડોહીને જેમ કાળા પહેરવા પડે. ગમે એવા તો ઈ છે ને કે બિચારા ના ન પડાય કે
ભલે હુતા આવે જગાડવા નથી, 4 આંગે એને જબી નાખી, ઓટીને ટીંગાળી દીધી. બધા હોઈ ગયા. ઓલો સવારમાં વેલો ઉઠ્યો, નાય સોયણી પે સદી થઈ ગઈ. હા, મૂળ સદી ની સદી જ રહી.